યમને પ્રથમ આઈ. પ્રેમને કારણે યમુનાજી પ્રથમ આવ્યા, એટલે કે પ્રભુ પછી પધાર્યા, પણ પહેલા યમુનાજી પધાર્યા. કારણ શું? એક જ કારણ, પ્રભુને છોડવા પાછળનું કારણ ભક્ત માટેનો અતિશય સ્નેહ, ભક્તની અતિશય ચિંતા. એ જ કારણથી શ્રી યમુનાજી પ્રભુને છોડી, નિજધામ છોડી અને ભૂતલ પર પધાર્યા છે. ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. કેમ દોડ્યા? કારણ ભક્તના ચિત્તની વૃત્તિને યમુનાજી જાણે છે. અનેક અનેક અર્થો કર્યા બધા, આ બધા ભગવદીઓ અને આચાર્યોના અનેક અનેક અર્થો પ્રગટ કરે છે. ભક્તની ચિત્તની વૃત્તિ કેવી છે? આ સંસારી જીવ નથી, આ ભક્ત છે. અને ભક્ત પાછો કયો છે? નિત્ય લીલાનો જીવ છે. અને જે દૈવી જીવ છે, યમુનાજી જાણે છે, એને ક્યારે સંસારમાં સુખનો અનુભવ થવાનો નથી. કારણ કે આપણે ત્યાં ત્રણ, મહાપ્રભુજીએ ગ્રંથમાં ત્રણ પ્રકારના જીવ બતાવ્યા. 16 ગ્રંથમાં એક ગ્રંથ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. ત્રણ પ્રકારના જીવો ઠાકોરજી પ્રગટ કરે છે. એક પ્રવાહી સૃષ્ટિ, જે પ્રભુ મનમાંથી પ્રગટ કરે છે. જેમ કે આપણા તો મનમાં આવે, કરવાનું, સમજી લેવાનું, આ ભગવાનના મનમાંથી આવ્યો છે. આ સંસાર ચલાવવા માટે જ ભગવાને પ્રગટ કર્યો છે. બીજી છે મર્યાદા સૃષ્ટિ, જે શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે શાસ્ત્રોના સાધનમાં રુચિ રાખનારા છે, અને ધર્મના જેટલા સાધનો છે એને એમાં આસક્તિ છે, અને વેદ મર્યાદાને જાળવનારા છે, એ પ્રભુએ પ્રગટ કર્યા. અને ત્રીજા પુષ્ટિ કાયેન નિશ્ચય, પોતાના શ્રીઅંગમાંથી એક સૃષ્ટિ પ્રગટ કરી અને એ શ્રીઅંગની સેવા માટે પ્રગટ કરી. એટલે આ ભક્તના ચિત્તની વૃત્તિને જાણે છે. ત્યાં મહાપ્રભુજી પણ એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કિહિમિત જાની ન જાય, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. ચિંતા કરે છે મહાપ્રભુ કે આ દૈવી જીવ પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, અને સંસારીઓ સાથે રહેતા રહેતા પોતાને પણ સાધારણ, તુચ્છ અને સંસારી માનવા લાગ્યો છે. તો એને છૂટો કેમ પાડવો? જેમ કોઈ લોખંડનો ભૂક્કો હોય, વેર હોય, અને માટી સાથે ભળી જાય, એને છૂટો પાડવો બહુ અઘરો થઈ જાય. તો લોખંડવાળા શું કરે કે લોહી ચુંબક ઉપર મૂકી દે. ઉપર લોહી ચુંબક મૂકે એટલે આપમેળે બધું લોખંડ ચોંટી જાય અને માટીથી અળગું થઈ જાય. એમ મહાપ્રભુજીએ શ્રીનાથજી રૂપ એવું લોહી ચુંબક મૂક્યું, જે દૈવી હતા બધા ચોંટી ગયા, બાકી બધા રહી ગયા. દેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. ભક્તના ચિત્તની વૃત્તિ જાણે છે યમુનાજી, અને એટલા માટે દોડ્યા છે. શાંતિથી નથી આવ્યા, ધાઈ દોડ્યા છે. એક અર્થ તો એ થાય, ક્યાંક દૈવી જીવ લૌકિક આસક્ત ન થઈ જાય, સંસારના અગ્નિને ન પકડી લે, અને એ બચાવવા માટે જેમ માં દોડે, એમ યમુનાજી દોડી અને જીવોને ઉગાર્યા છે. એક અર્થ એમ કરી શકાય, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ. કારણ કે આ જીવ છે ને, એને સંસારના સાધનોમાં સુખનો અનુભવ નહીં થાય, કારણ આ દૈવી છે. આને સુખ અનુભવાશે તો પ્રભુ થકી જ, કારણ કે આ પ્રભુનો જીવ છે. અને જે દૈવી છે એને લૌકિકતા ક્યારે પણ આનંદનું કારણ બની શકતી નથી. એટલે જ આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં આવે છે ને, વૈષ્ણવને પૂછ્યું કેમ કરીને રહો છો? તો કે પેટ ભરીને ખાઈએ છે, નીંદ ભરીને સૂઈએ છે. ગુસાઈજી જ્યારે આમ પૂછ્યું ત્યારે ગુસાઈ બહુ પ્રસન્ન થયા. તો વૈષ્ણવે કહ્યું, અરે ગુરુદેવને આવો જવાબ અપાય, પેટ ભરીને ખાઈએ છે, નીંદ, આવું કેમ? અને ગુસાઈજી પણ રાજી કેમ થયા? તો કે પેટ ભરીને ખાઈએ નો અર્થ એ થયો, અત્યાર સુધી અનેક જન્મો લીધા, પેટ ભર્યા, પણ પ્રભુને ધરીને ન લીધું ને તો આત્માને ઓડકાર ના આવ્યો. પણ આ જન્મમાં મહાપ્રભુજીની કૃપા થઈ, ગુસાઈજીની કૃપા થઈ. પેટ તો દરેક જન્મમાં ભરતા હતા, વસ્તુઓ ખાતા હતા, જમતા હતા, પણ આ જન્મમાં પ્રભુ માથે પધાર્યા તો જમીને પેટ નથી ભરતા, મહાપ્રસાદ લઈને આત્માને તૃપ્ત કરીએ છીએ. તો આ જન્મમાં હવે પેટ ભરાયું અને નીંદ ભરીને સૂઈએ છે. ગમે ત્યાં તમે બહારગામ ફરતા હો, ગમે તેવી હોટલમાં રોકાવો, એ રોકાવો 2 દિવસ 3 દિવસ, પછી બહુ ઊંઘ ના આવે નવા નવા ખાટલાઓમાં. જ્યારે આટલા બધા ઘર બદલાતા હોય તો માણસને ગમે તેટલી ફેસિલિટી હોય, પણ મહેમાન બનીને કેટલો રહી શકે? બધે સારામાં સારું ફરીને આવે, પણ ઘરના તૂટેલા ખાટલામાં પડે ને ત્યારે એમ થાય, હાસ ઘરે આયા. આવું થાય.
એમ જ બહોત દિના ભટકત ફર્યો કછું ના આયો હાથ. અનંત જન્મોથી ભટકતા રહ્યા પણ નીંદ આવી નહીં. આ જન્મમાં સર્વસ્વ શ્રીનાથજીને સોંપ્યા અને પછી સૂતા ને હવે જઈને નીંદ આવી છે. કારણ કે હવે અમારા ઘરમાં આવી ગયા. અત્યાર સુધી તો મહેમાન બનીને ભટકતા હતા, પણ હવે પુષ્ટિ માર્ગમાં આવ્યા એટલે પોતાનું ઘર મળ્યું. હવે નિશ્ચિંતતા થઈ, હવે શાંતિ જીવનને મળી છે. અને એટલા માટે જીવ સંસારમાં ગયો, દૈવી જીવ, નિત્ય લીલાનો જીવ, અને યમુનાજી જાણે છે કે આને ક્યાંય સુખ નહીં થાય. જ્યાં સુધી પ્રભુ આના માથે નહીં બિરાજે ત્યાં સુધી એને સુખ. એટલે ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબજાન કે તાતે અતિ આતુર જુદા, એટલે દોડ્યા છે અને જીવને પુષ્ટિ ભક્તિનું દાન આપી અને ભગવત સેવામાં જોડ્યો ત્યારે એને સુખનો અનુભવ થયો છે. એમ નંદાજી વર્ણન કરતા કહે છે કે આ શ્રી યમુનાજી જાકે મન જૈસી ઈચ્છા હતી તૈસી હી આય સદાજુ પૂજાઈ. એટલે જેના મનમાં જે ઈચ્છા હતી, જેવો ભાવ હતો, જાકે મન જૈસી ઈચ્છા તાહી કી તૈસી હી આય સાજુ પૂજાઈ. જેવો ભાવ લઈને જશો એવી પ્રાપ્તિ થશે. એટલે મહાન અને અલૌકિક તત્વો પાસે બને તો નબળું અને નાનું મનમાં સંકલ્પ લઈને ન જતા. માંગવું હોય તો એવું માંગો કે જે દુનિયામાં કોઈએ ન માંગ્યું હોય, એને જ માંગી લો ને. જો એ આપવા જ બેઠો હોય, તમને ખબર છે કે એ નિરાશ નહીં કરે ને આપવાનો જ છે, તો એને કહી દો ને તું જ મારો થઈ જા ને. જેનું બધું જ છે એ જો આપણો થઈ ગયો તો બધું આપણું ન થઈ ગયું. સબ કુછ માંગ લિયા હૈ એક તુજકો માંગ કર, ઉઠતે નહીં હૈ હાથ મેરે ઇસ દુઆ કે બાદ. તને માંગ્યો તો બધું જ મળી ગયું. હવે શું માંગવું, કોની પાસે માંગવું? જેને ભગવાન આપે ને એને પછી કોઈની પાસે લેવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય છે. જેણે સર્વ સમર્થ હરિનો આશ્રય કર્યો એ અસમર્થો પાસે ક્યાં કર કરવાનો? તો કહ્યું કે જાકે મન જૈસી ઈચ્છા હતી તાહી કી તૈસી હી આય સાજુ પૂજાઈ. જેના મનમાં જેવો ભાવ હતો એ રીતે શ્રી યમુનાજીએ મનોરથો પૂરા કર્યા છે. યમુનાજી પાસે લૌકિક લઈને પણ જઈ શકો છો, અલૌકિક લઈને પણ જઈ શકો છો. તમે કયો ભાવ લઈ, જ્યારે કોઈ કલ્પ વૃક્ષ નીચે બેઠા હોઈએ ત્યારે મળશે તો બધું જ, એની ચિંતા ન કરવાની હોય. મનમાં ક્યાંક ખોટો વિચાર ના આવી જાય એની સાવધાની રાખવાની હોય. કારણ કે કલ્પ વૃક્ષ આપવા જ બેઠો છે, એ એમ નહીં વિચારે કે આના માટે સારું છે કે ખરાબ છે. અને માંગવાનું ન હોય, ત્યાં તો વિચારવાનું જ હોય. પ્રસંગમાં કહેતા ને કે પેલો ભૂખ્યો માણસ આવ્યો કે થાળી મળી જાય, કલ્પવૃક્ષ નીચે ભૂલથી બેસી ગયો ચાલતો ચાલતો, અને ભોજનની થાળી આવી ગઈ, ભોજન કરી દો. અરે ખાટલો આવી જાય, ચાલતું ખાટલો આવી ગયો. સુવા ગયો તો ડર લ્યો ક્યાંક સિંહ આઈને મને મારી ના નાખે. કલ્પવૃક્ષ હતું, સિંહ આઈને મારી નાખ્યો. તો આ મનની ઈચ્છાઓ તો એવી જ છે, ક્યારે સિંહને આમંત્રણ આપી દે કોને ખબર. તો આ મનનો કોઈ ભરોસો થોડી છે. તો વિચાર કરો, લૌકિકમાં કલ્પવૃક્ષ છે તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પણ એક કલ્પવૃક્ષ. શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. ત્રણ વસ્તુ શાસ્ત્રો એમ કહે છે કે આ ત્રણમાંથી એક વસ્તુ પણ તમારી પાસે આવે તમારી બધી મનોકામના પૂરી થાય. કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી. શાસ્ત્રોમાં ત્રણ વસ્તુ એવી બતાવી છે, એની પાસે જઈને જે વિચારો એ પૂરું થઈ જાય. તો કલ્પવૃક્ષ પુષ્ટિ માર્ગ વાળા પાસે ત્રણેય છે, વૈષ્ણવ પાસે ત્રણેય વસ્તુ છે. કલ્પવૃક્ષ રૂપ વલ્લભ છે, કામધેનુ રૂપ યમુનાજી છે, અને ચિંતામણી રૂપ ગિરિરાજજી છે. વૈષ્ણવ પાસે તો ત્રણેય છે. અને તમારા સગળા લૌકિક મનોરથોને પૂરા કરનારા છે. કારણ પેલો ચિંતામણી જે લૌકિક છે એ વિચાર નહીં કરે કે આમાં તમારું હિત છે કે અહિત. પણ આપણી પાસે ચિંતામણી કેવું છે? ચતુર ચિંતામણી રાખત ભવધારા વયોજાત, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા. આ ચતુર ચિંતામણી છે. ચતુર એટલે તમે માંગો એ નહીં આપે, એને જે આપવું હશે ને એ જ તમારી ભીતરથી માંગ ઉઠાવશે. આ એવો ચતુર છે કે તમારા મનમાં જ મનોરથો એવા મૂકી દેશે કે જેમાં તમારું કલ્યાણ હોય એવા જ વિચારોને પ્રગટાવશે. શું આપવું અને શું ન આપવું એ વિવેક સાથે જે આપે એવા ચતુર ચિંતામણી એ આપણી પાસે છે.
તો આ કૃપા પુષ્ટિ માર્ગની છે. એટલે કહ્યું જે માંગશો, જેમાં ઈચ્છા છે એ ઈચ્છાને પૂરા કરનારા યમુનાજી છે. ઓર નંદદાસ પ્રભુ તાપર રીજ રહે. નંદદાસજી કે એના ઉપર ઠાકોરજી બહુ રાજી થાય. કોના ઉપર? તો કે જોઈ શ્રી યમુનાજી કો જસજુ ગાઈ. જે યમુનાજીના જસને યશને ગાય એના પર ઠાકોરજી રીજ રહે, ખૂબ પ્રસન્ન થાય. આ તમે બધા જ ભેગા મળીને આટલા દિવસથી ગાઓ છો. નંદદાસજીથી ખાતરી આપું છું તમારા ઉપર ઠાકોરજી બહુ રાજી થયા છે. નંદદાસજીના શબ્દો છે, મારા તો છે નહીં. નંદદાસજી કહે કે નંદદાસ પ્રભુ તાપર રીજ રહે, જો શ્રી યમુનાજી કો જસજુ ગાઈ. જે યમુનાજીનો જશ ગાય એના પર તો ઠાકોરજી રાજીના રેડ થઈ જાય. એવા શ્રી નંદદાસજી કહે કે આ પ્રસન્નતાનું કારણ છે.